મારું સ્વાગત છે મારી ચેનલમાં। તો આજે આપણે બનાવવાના છીએ નાયલોન ખમણ। તો આપણે એની રેસીપી જોઈ લઈએ। તમે મારો વિડીયો સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરી દેજો, તો તમને નવા નવા મારા વિડીયો જોવા મળશે। તો આપણે બનાવીએ આજે નાયલોન ખમણ ચણાના લોટના। હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારી પરીસ કિચન ચેનલમાં। તો આજે આપણે બનાવવાના છીએ નાયલોન ખમણ। તો મેં આજે આ એક વાટકો ચણાનો લોટ લઈ લીધો છે। હવે એને હું ચાળી લઈશ। તમારે જેટલા ખમણથી માપથી આ ચણાના લોટનું માપ લ્યો છો એટલા એક વાટકો આપણે આમાં પાણી નાખવાનું છે। તો આપણે પહેલાં અડધો વાટકો પાણી લઈ લઈશું। એમાં આપણે લીંબુના ફૂલ, ખાંડ અને મીઠું આપણે ઓગાળી દઈશું। જો અમે 4 થી 5 ચપટી જેટલા લીંબુના ફૂલ લીધેલા છે, તો એ આપણે નાખીશું। 1 ચમચી આપણે ખાંડ નાખીશું અને અડધી ચમચી આપણે મીઠું નાખવાનું છે। હવે આ બધું મિક્સ કરી અને ઓગાળી નાખવાનું છે। પછી આપણે આ ચણાના લોટમાં આ પાણી નાખવાનું છે, એટલે આપણી એકદમ સરસ નાયલોન ખમણ તૈયાર થશે જાળીવાળા। ફૂલ, ખાંડ અને મીઠું આ પાણીમાં ઓગાળી નાખ્યું છે। હવે આપણે આ ચણાના લોટમાં નાખી અને એને ફેટી નાખવાનું છે। આપણે પછી એમાં ઈનો અને બેકિંગ સોડા નાખીશું। આ બધું નાખી અને આપણે એને બીટરથી ફેટી લેવાનું છે। હજી આપણે થોડુંક એમાં પાણી મિક્સ કરવાનું છે। આપણે આમાં અડધો પોણો વાટકો નાખ્યું હતું, હજી આપણે થોડું નાખીશું, 2 થી 3 થોડા, એટલે આપણે 1 વાટકો થઈ જાય પાણી। જેટલો ચણાનો લોટ આપણે લ્યો છો એટલું જ પાણી લેવાનું છે। 1 વાટકો ચણાનો લોટ હોય તો 1 વાટકો પાણી નાખવાનું છે। પછી તમને જરૂર પડે એ મુજબ આપણે નાખીશું। એકદમ પતલું ને ઢીલું નથી બનાવવાનું, અને મીડિયમ એકદમ પેસ્ટ બનાવવાની છે, ઠીક રાખવાનું છે। આપણે આ બધું મિક્સ કરી દઈએ, પછી જ આપણે આમાં ઈનો અને બેકિંગ પાવડર નાખીશું। તમારે મીઠું વધારે ઓછું કરવું હોય તો ચાખીને તમે કરી શકો છો। આ બધું આપણે ફેટી લેવાનું છે। 2 થી 3 ચપટી જેટલો આ બેકિંગ પાવડર લેવાનો છે। 2 થી 3 ચપટી નાખવાનો છે। થોડોક આપણે આ ઈનો લઈશું, ફ્લેવર વગરનો ઈનો લેવાનો છે। હવે એની ઉપર આપણે થોડું 1 ચમચી જેટલું તેલ નાખીશું। હવે આપણે આ બધું ફેટી લેવાનું છે। ખમણ બનાવવાના છે તો અમે તેલ નાખી દીધું છે આમાં। હવે આપણે આને ગ્રીસ કરી લેશું। જો આપણું બેટર એકદમ ડબલ થઈ જશે। તમને એવું લાગે તો જરીક પાણી આપણે એડ કરીશું। મિત્રો, તમે આવી રીતે નાયલોન ખમણ બનાવશો એકદમ પરફેક્ટ માપથી તમે બનાવી શકશો। એકદમ આપણું બેટર ફૂલીને વધારે થઈ ગયું છે। આપણે ઈનો નાખશું અને એકદમ ફેટીશું। જો આવું આપણું બેટર એકદમ સોફ્ટ થઈ જશે, ત્યાં સુધી આપણે એને ફેટવાનું છે। આવી મિત્રો તમે કન્સિસ્ટન્સી કરશો તો તમારા નાયલોન ખમણ એકદમ પરફેક્ટ રીતે થશે। હવે આપણે આમાં નાખી દઈશું। બહુ વધારે પતલું નથી કરી દેવાનું, આપણે બેટરને થોડું મીડિયમ થીક રાખવાનું છે।
બેટર આમાં લઈ લીધું છે. હવે તમે આમાં આખા ધાણા પણ એડ કરી શકો છો. અંદર પણ તમે એડ કરી શકો છો અને આની ઉપર પણ એડ કરી શકો છો. આવી રીતે આપણે ચોળી અને આપણે આમાં નાખી દઈશું આખા ધાણા. આનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. સ્ટીમરને પહેલેથી ગરમ કરવા મૂકી દીધું હતું. હવે આપણું સ્ટીમ ગરમ થઈ ગયું છે. હવે આપણે આ ખમણની પ્લેટ અંદર મૂકી દઈશું. આપણે આને 25 મિનિટ સુધી જોવાનું નથી. એકદમ ધીરા ગેસે આને થવા દેવાના છે. અને આપણે 25 મિનિટ પછી જ આપણે આને ખોલીશું. હવે આપણે આ ખમણને ચેક કરી લેવાના છે. આપણા ખમણ રેડી છે કે નથી. તો આપણે આમાં એ ચપ્પુની મદદથી આપણે આને વચ્ચે આવી રીતે એને નાખવાની છે ચપ્પુને. જો એની યારે ખમણ ચોટીને આવે તો આપણા ખમણ કાચા છે અને એકદમ સાફ રીતે આપણી ચપ્પુ અંદરથી નીકળે તો આપણા ખમણ થઈ ગયા છે. તો આ આપણા ખમણ રેડી થઈ ગયા છે. હવે આપણે આને કાઢી લઈએ. ખમણ થોડા ઠરવા દેવાના છે આપણે. ત્યાં સુધી આપણે ખમણનું પાણી તૈયાર કરી નાખીએ. જો મેં પહેલેથી 2 થી 3 ચમચી આપણે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. હવે આપણે આમાં 1 ચમચી રાઈ નાખવાની છે. રાઈ ફૂટી જાય પછી આપણે આમાં 1 લીલું મરચું નાખી દેવાનું છે. પછી આપણે આમાં અડધો ગ્લાસ પોણો ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું. નાયલોન ખમણ આપણે પાણીવાળા મસ્ત એકદમ સોફ્ટ થશે. પાણીવાળા કરશું તો 1 ટેબલ સ્પૂન આપણે આમાં ખાંડ નાખી દઈશું. આપણે એમાં ખાંડ નાખેલી હતી એટલે આપણે આમાં 1 ટેબલ સ્પૂન ખાંડ નાખી દઈશું અને આપણે આને હવે ઉકળવા દેવાનું છે. ભાગનું મીઠું નાખી દઈશું 2 થી 3 ચમચી જેટલું. હવે આપણે આને ઉકળવા દેવાનું છે. આપણે ખમણને આમાંથી નીકાળી દઈશું. જો એકદમ ખમણ આપણા સોફ્ટ તૈયાર થઈ ગયા છે. એકદમ જાળીદાર. જો હવે આપણે આમાં નાખી અને આપણે કટિંગ કરી લઈશું. કરી નાખ્યા છે. હવે આપણે એમાં પાણી નાખી દઈશું. જો આપણું પાણી ઉકળી ગયું છે. હવે આપણે આને ઉપર નાખી દઈશું. આ નાયલોન ખમણમાં આ પાણી નાખવાથી ખૂબ ટેસ્ટ સરસ આવે છે. હવે આપણે એના ઉપરથી ધાણા નાખી દઈશું. આપણા નાયલોન ખમણ તૈયાર થઈ ગયા છે. ચાલો નાયલોન ખમણ ખાવા.